ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો ગુરુવારે એટલે કે આજથી પ્રારંભ થયો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ 107 કેન્દ્રો પર 291 બિલ્ડિંગમાં 79,228 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં પ્રથમ દિવસે પાલનપુરની વીઆર વિદ્યાલય આદર્શ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલ, શાળાના પ્રિન્સિપાલ ભારમલાલ પટેલ તેમજ શહેર યુવા ભાજપ પ્રમુખ જીગરભાઈ માળી, અભિજીત ઠાકોર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ફૂલ આપી મોં મીઠું કરાવી પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો, તેમજ તેમનું પેપર ખૂબ સારું જાય અને ખૂબ સારી ટકાવારી મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બોર્ડની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. સવારે 10 વાગ્યાથી બપોરના 1:15 સુધીનું અમારું પેપર રહેલ છે. અમે ખૂબ જ તૈયારી કરી છે. આજે અમારું પહેલું પેપર ગુજરાતીનું છે. અમારી સ્કૂલમાં અમને શુભેચ્છા પાઠવવા માટે એસપી અને કલેક્ટર સાહેબ શ્રી આવવાના છે. મારું નામ જુડાસાક્ષી સુરેશકુમાર. શરૂ થઈ રહી છે. તમામ સેન્ટરો ઉપર સરકારી પ્રતિનિધિઓ પહોંચી ગયા છે. આજે જો વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો કુલ 107 કેન્દ્રો પર 291 બિલ્ડિંગો છે અને 79,228 બાળકો પરીક્ષા આપી રહ્યા છે. અત્યારના સવારના સેશનમાં એસએસસીના બાળકો પરીક્ષા આપી રહ્યા છે અને બપોરના સેશનમાં એચએસસીના બાળકો પરીક્ષા આપી રહ્યા છે. કુલ 291 સરકારી પ્રતિનિધિ અત્યારે શાળામાં પેપર લઈને રવાના થઈ ગયા છે અને આજે તમામ શાળાઓની અંદર જે બાળકો આવે છે એમને તમામ શાળાઓમાં જે અધિકારી ઓબ્ઝર્વર તરીકે, સરકારી પ્રતિનિધિ તરીકે અને શાળાના આચાર્ય શ્રી દ્વારા તમામ બાળકોને આવકારવામાં આવશે. પાલનપુરની વાત કરું તો વીઆર આદર્શ વિદ્યાલયની અંદર માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને માનનીય એસપી સાહેબના હસ્તે તમામ બાળકોને પુષ્પ અને પ્રસાદ થઈ ગઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડની એક્ઝામમાં 79,228 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાના છે. કુલ 107 કેન્દ્રો અને 291 જેટલી બિલ્ડિંગ ઉપર આ પરીક્ષા 17 માર્ચ સુધી યોજાવાની છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે તથા બાળકો કોઈપણ જાતના ભય વગર અને પારદર્શી વાતાવરણમાં તૈયારી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી છે. આજ રોજ આદર્શ વિદ્યાલય ખાતે બાળકોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી અને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી રીતે તણાવ મુક્ત લખી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓ આજ રોજ ધોરણ 10 અને ધોરણ 12ની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને તમામ જે સેન્ટરો છે, જે મથકો છે, ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ સિવાય કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે કોઈ પણ બાળકને કોઈ પણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વહેલા મોડા થાય, ટ્રાફિક જામ થાય, એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે. અમે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારો સરકારી પોલીસ બાઇક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે. હાલ આ તરફ વાત કરીએ